તો બધાને રિક્વેસ્ટ કરું છું કે આ મેળામાં તમે જ્યારે આવો જ ને ત્યારે ખીચા ફાડીને આવવાનું. 1 રૂપિયો તમે લીધો ન હોય તો એ તમને હરેક વેવાય વેલાની જેમ નાસ્તો કરવા બોલાવે, જમવા બોલાવે, ચા પાણી પીવડાવે. ખરેખર આ મેળો અદ્ભુત મેળો છે. કે આખું જુનાગઢ શણગારવામાં આવ્યું છે. હરેક જગ્યાએ ખૂબ સરસ રીતે શિવજીના ભજનો ચાલુ છે ને આટલું બધી માણસ આવે જ ને ત્યારે થોડીક ઉપાધિ પણ થાય, પણ બધા ડિસિપ્લિનમાં રહી. આ વખતે સરકારે ખૂબ સારો નિર્ણય લીધો કે કોઈ પણ ગાડી કે બસને અંદર નહીં આવવા દેવા માટે. ભોજન અને ભજનનો જે સમન્વય છે, એક હિન્દુત્વ અને સનાતનનો જે જય જયકાર થવાનો છે, આવો સૌ સાથે મળી અને સૌ શિવમય બનીએ. સમગ્ર જુનાગઢ એ શિવમય બન્યું છે. ઇલેક્ટ્રિક લાઇટિંગ ડેકોરેશન, ફ્લાવર ડેકોરેશન, અલગ અલગ સેલ્ફી પોઈન્ટો પણ થયા છે અને કુલ મળીને બધા જના સહિયારા પુરુષાર્થથી આ મિની કુંભ સફળ થવા જઈ રહ્યો છે. આજે 11 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ મેળો એટલે કે જેને મિનિકુંભ નામ આપવામાં આવ્યું છે તેમનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ગિરીશ કાકા આપણી સાથે છે. કાકા, શું કહેશો? આ મેળાને મિનિકુંભ નામ આપવામાં આવ્યું છે અને આજે વિધિવત તેમનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. આ બીજી વાર મિનિકુંભ મેળો, કારણ કે વિજયભાઈ રૂપાણીએ એ વખતે ડિક્લેર કર્યું હતું. હર્ષભાઈ સંઘવીએ પૂરેપૂરી આગેવાની લીધી, મુખ્યમંત્રીશ્રીએ પૂરેપૂરો રસ લીધો અને મેળો એવો સરસ ચાલુ થયો. હજી તો આજથી ને શરૂઆત થઈ. 15મી તારીખે મહાશિવરાત્રિ છે. લાખો માણસો આવે છે. માણસો આવે જ ને એનું પણ આપણે ધ્યાન રાખવાનું, કારણ કે આ વખતે સંખ્યા પણ વધવાની, પરિક્રમા નહોતી થઈ એટલે 1.5 કે ડબલ માણસ થાય. હું તો બધાને રિક્વેસ્ટ કરું છું કે આ મેળામાં તમે જ્યારે આવો જ ને ત્યારે ખીચા ફાડીને આવવાનું. 1 રૂપિયો તમે લીધો ન હોય તો એ તમને હરેક વેવાય વેલાની જેમ નાસ્તો કરવા બોલાવે, જમવા બોલાવે, ચા પાણી પીવડાવે. ખરેખર આ મેળો અદ્ભુત મેળો છે. વર્ષોથી થાય છે અને અમે પણ આ ભવનાથ દાદાનું તો ખૂબ મહત્ત્વ છે. અહીંયા જે મુરગીકુંડ છે એમાં શિવજી પોતે રાતે 12 વાગે આવે છે એવી અત્યાર સુધીની વાત સાંભળી છે. પરમ કૃપાળુ પરમાત્માને ભવનાથ દાદાને, સોમનાથ દાદાને પ્રાર્થના કરે કે જે મેળો કરવા આવે જ ને એ શાંતિથી પાછા મેળો કરીને ઘરે પહોંચી જાય, એવી આજ ભવનાથ દાદા ભાઈ પ્રાર્થના. કાકા, મેળો વિશેષ શા માટે રહેવાનો? 25 લાખથી વધારે યાત્રાળુઓનો અહીંયા વાત કરવામાં આવી રહી છે, ત્યારે વિશેષતા શું રહેશે આ મેળાની? વિશેષતા એ રહે કે આખું જુનાગઢ શણગારવામાં આવ્યું છે. હરેક જગ્યાએ ખૂબ સરસ રીતે શિવજીના ભજનો ચાલુ છે ને આટલું બધી માણસ આવે જ ને ત્યારે થોડીક ઉપાધિ પણ થાય, પણ બધા ડિસિપ્લિનમાં રહી. આ વખતે સરકારે ખૂબ સારો નિર્ણય લીધો કે કોઈ પણ ગાડી કે બસને અંદર નહીં આવવા દેવા માટે, તો યાત્રિકો સારી રીતે ફરી શકશે. પાર્થભાઈ, શું કહેશો આ મેળાને લઈને? આજે ખૂબ સરસ રીતે આયોજન જે છે કરવામાં આવ્યું છે. આજથી આ મેળાનો જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આપણે લાખો લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવવાના છે. ભવનાથ દાદાને, મહાદેવના ચરણોમાં આપણે વંદન કરીએ કે ખૂબ સરસ આ યાદગાર મહાશિવરાત્રિ મિનિકુંભ મેળો જે છે એ જાય. ધવલભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? શિવરાત્રિનો મિનિકુંભ જે મહાશિવરાત્રિ જે છે તેનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો. સરકારશ્રીનો ખૂબ સારો અભિગમ, સંતો મહંતોના આશીર્વાદ, ગિરનારજી મહારાજની કૃપા, ભવનાથ મહાદેવના સાનિધ્યમાં, ગિરનારની ગોદમાં સૌ ભાવિક ભક્તો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી ભોજન અને ભજનનો જે સમન્વય છે, એક હિન્દુત્વ અને સનાતનનો જે જય જયકાર થવાનો છે, આવો સૌ સાથે મળી અને સૌ શિવમય બનીએ. મિની કુંભ ઓળખ પામી ચૂક્યો છે આ મેળો, ત્યારે આ વખતે વિશેષતા શું રહેશે આ મેળાની? વિશેષતામાં અલગ અલગ સમગ્ર ભારતના સાધુ સંતો આમાં જોડાવાના છે. અખાડાના સંતોની સાથે સાથે ગુજરાતના દેહાડના પણ સંતો, સબ દેહાડની જે જગ્યા હોય એ સંતો પણ જોડાવાના છે. સમગ્ર જુનાગઢ એ શિવમય બન્યું છે. ઇલેક્ટ્રિક લાઇટિંગ ડેકોરેશન, ફ્લાવર ડેકોરેશન, અલગ અલગ સેલ્ફી પોઈન્ટો પણ થયા છે અને કુલ મળીને બધા જના સહિયારા પુરુષાર્થથી આ મિની કુંભ સફળ થવા જઈ રહ્યો છે. તો છે સાધુ સંતો છે, અખાડાઓ છે, તેમને લઈને તેમણે કહ્યું કે મિની કુંભ જેમને નામ આપવામાં આવ્યું છે તેમાં ઘણી બધી વિશેષતાઓ જે છે તે છે. ફ્લાવર શો હોય, ડેકોરેશન હોય, લાઇટિંગ હોય, તમામ જે મિની કુંભની અંદર વિશેષતાઓ હોય છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વિધિવત પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે આ મેળાનો અને હાલ જ્યારે આપણે અહીંયા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ભાજપના અગ્રણીઓ છે તેઓ પણ આ મેળાની અંદર અત્યારે અહીંયા આવ્યા છે અને જ્યારે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ, ઋષિ ભારતી બાપુ સહિતના જે સંતો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજથી ગરવા ગિરનારની ગોદની અંદર આ મેળો જે છે તેમનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે તમે પણ આ મેળાનો લાહવો લેવા જરૂર પધારો.